હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. કેમ છો બધા? મજામાં જ હશો. અને સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. અને વાગી ગયા છે સવારના 10 અને 10 વાગે આપણે વિડીયો ચાલુ કર્યો છે. આપણે થોડું ઘણું કામ હતું ઘરનું, એ બધું નિપટાવી દીધું છે ને પછી કીધું કે ચલો આપણે બ્લોગ ચાલુ કરીએ. અને આજે છે કંઈક નવો દિવસ આપણા માટે નહીં, આજે છે શેઠનો બર્થડે. તો એ તો સવારના વહેલા વયા ગયા હતા. આજે એને સાઈડ પર વહેલું જવાનું હતું એટલે એ વહેલા વયા ગયા હતા. તો આપણે કંઈ બ્લોગ લીધો નથી, કારણ કે આપણે હતા સવારના હોય કામમાં, ટિફિન કરવાના હોય ને ઘરનું કામ હોય, એટલે બ્લોગ ચાલુ કરવાનો કંઈ વારો આવ્યો નહોતો. કારણ કે આજે 3:30 ને એક સાથે જવાનું હતું સવારના વહેલું, તો પોસિબલ ન થાય બ્લોગ બનાવો સાથે સાથે. એને મેં કીધું કે તમે બ્લોગ ચાલુ કરો, તો એને કીધું કે મારે ઉતાવળ છે, મારે જલ્દી જવું છે, તો હું બી નીકળી જાઉં છું. તો મેં કીધું કે ઠીક છે, પછી આપણે આરામથી બ્લોગ ચાલુ કરશું. તો હવે આપણે ફ્રી થઈ ગયા એટલે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. અને વાતાવરણ બી સારું છે, તડકો બહુ ઓછો છે, એટલો બધો તડકો છે નહીં. અને તમે હવે બન્યા રહેજો છેક સુધી બ્લોગમાં. આપણે એનો બર્થડે કેવી રીતે સેલિબ્રેટ કરીએ છીએ, શું છે શું નહીં, આગળના બ્લોગમાં તમને જોવા તો મળશે. કાલે રાતના અમે થોડો ઘણું એનું સરપ્રાઈઝ પાર્ટી રાખી હતી ઘર મેળે જ. તો અમે લોકોએ કેક મંગાવી હતી, તે ફ્રેન્ડ લોકો એક દિવસે બેસવા આવી ગયા, તો એ લોકો બી પાર્ટીના અંદર જોઈન્ટ થઈ ગયા હતા. સેલિબ્રેશન આપણે હવે એ આવશે પછી કરશું, તો ત્યારે મળશું પાછા. અને ચલો અત્યારે હવે આપણે થોડું ઘણું કામ કરવાનું છે, તો એ કરી લઈએ. ને અહીંયા આપણે બનાવવાનો છે આમચૂર પાવડર. તો એના માટે છે ને કેરીને આપણે છીણીને રાખી દીધી છે. હવે ખાલી આને ઘરમાં જ મેં સુકાવી હતી પંખાના ઓલામાં, હવામાં. હવે આપણે એને થોડોક તડકામાં અત્યારે મૂકવાની છે, અને કડક થઈ જાય એટલે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લેવાની. તો આપણે અહીંયા એને મૂકી દઈએ, હમણાં તડકો આવશે એટલે એ ત્યાં કડક થઈ જશે તડકામાં. પછી એને આપણે મિક્સરમાં પાવડર કરીને બોટલમાં ભરી લેવાનો છે. તો આવું છે, જો આને બનાવવાનો છે આમચૂર પાવડર. અને વાતાવરણ બી બહુ મસ્ત છે. તો ચલો હવે તો અહીંયા કરવાનું છે કટિંગ. તો આપણે બધું રેડી કરી લીધું છે, આપણું સેટઅપ ગોઠવાઈ ગયું છે. તો ચલો હવે આપણે 2-3 ડ્રેસ કટિંગ કરવાના છે, એ કરી લઈએ. અને આ છે ને આમાં અરીઠા છે, આપણે લઈ આવ્યા તો અરીઠા, જો વાળ ધોવા માટે. તો ફ્રેશ ઝાડમાંથી તોડીને લઈ આવ્યા છે. તો એને બી થોડાક સુકાવીને પછી બોટલમાં ભરી લેવાના છે. તો ચલો હવે પછી પાછા મળશું. લો ગાઈઝ, વાગી ગયા છે સાંજના 7, અને 7 વાગે પાછો આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અને આજે છે કંઈક સરપ્રાઈઝ. તો સરપ્રાઈઝ શું છે એ હું તમને કહું. તો સરપ્રાઈઝમાં એવું છે કે આજે છે આ સાબજીનો બર્થડે. તો હેપી બર્થડે. થેન્ક યુ સો મચ. તો આપણે બર્થડે સેલિબ્રેટ કરવા માટે હોટલમાં જઈ રહ્યા છીએ. તો અત્યારે તો ફિલહાલ એક જ રેડી થયા છે. જો બર્થડે મેન, બોય નો કહેવાય, બોય હે ને, એમ તો કીધું ને, સુધારી લીધું. ઓકે. તો આ બર્થડે મેન રેડી થઈ ગયા છીએ જવા માટે. અને હજુ એક છોકરો કોલેજમાંથી આવ્યો નથી, તો આપણે એના વેઇટ કરીએ છીએ. અને આ એક છોકરો અહીંયા રેડી થઈ ગયો છે, જો એ પાણી પીવે છે અંધારામાં. તો આપણે જવાનું છે હોટલમાં. અને મોઢેથી પીધું પાણી, મોઢામાં પીધું અંધારામાં. ફેમિલી સાથે જવાનું છે, 2 ભાઈ અને 2 ભાઈનો પરિવાર. યસ તું તારું શું કેવું છે પપ્પાના બર્થડેના બારામાં? એ હેપી બર્થડે. અરે બાપ રે, આ બર્થડે હાઉ કરે થેન્ક યુ કીધું. આ ગટો, હવે મોટું અડાડશે. આ ગટો. થેન્ક યુ. એ તો કીધા પછી કે થેન્ક યુ. તો તે જેમ કીધું એમ હું કહું ને, તે મને હેપી બર્થડે કેવી રીતના કીધું? એ પપ્પા હેપી બર્થડે. તો હું એમ કહું, આ ગટો થેન્ક યુ. તો તમે એમ કીધું મને હેપી બર્થડે કે મારે કેવું પડ્યું, મને વેલકમ કયો, થેન્ક યુ કયો. પણ તે વચ્ચે ગેપ ક્યાં રાખ્યો? અહીંયાથી બંધ કરીને આમ ચાલુ કર્યું સીધું. એમ કર્યું તું. હું થેન્ક યુ બોલતો જ તો. એમાં જોઈ લેજો ને, પણ હું થેન્ક યુ બોલતો જ તો. બોલતો જ તો હા, તો એ- મોઢામાં જ અવાજ ન આવ્યો. મેં સાયલેન્ટ રાખ્યું હતું. ભાઈ ક્યાં પહોંચ્યો છે ગઠ્ઠુ? એને ભાઈ ગાવ હતું એટલે ભાઈંદર આવી ગયું હશે. ચાલ લઈ આવ એટલે ફટફટ આવે. તો પણ એને તો આવવા તો દે. તું ત્યાં પહોંચીશ ત્યાં આવી જશે, તને ટ્રાફિક નડશે. ઓલું છે ને અહીંયા અંદર જ ઉભો રહે છે, આમ બહાર નહીં નીકળતો ને ત્યારે અંદર નહીં આવવા દે પાછો. એમ બંધ છે તો એક લાઈનમાં ખાલી તો જવા 4 દે છે. રસ્તા આગળ ઊભું રહેવાય ને.
એમાં જવા દે છે પણ અહીંયા બેરિકેડ મારે એની બહાર વહી જાય ને તો પછી અંદર નો આવવા દે. હા પણ ઓલું 4 રસ્તા આગળ ઊભો રહે તોય ચાલે ને. ચાલે ને તો ઓલા સોડાવાળા પાસે ઉભો રહ્યો રાજેન્દ્ર રાજ. ઈ તો ક્યાં છે કાંઈ હોય સોડા વાળો ધીરુ કાકાના ઘરની? હું સ્ટેશન વાળા 4 રસ્તા કહું છું. 4 રસ્તા ને. હા 3 રસ્તા ભાઈ 4 જ ગણાય. તો ચલો ગાઈઝ હવે ઈ છોકરો કોલેજમાંથી તું જા, આવે મને એટલે ફોન કરી આપણે દઉં, જા જઈએ. ભાઈ. કારણ તું કે ક્યાં ઊભો વર્કિંગ છે ડે ને છે, કાલે હશે કોલેજ અને સ્કૂલ સંભાળીને ને આવો. ચાલુ છે એટલે થોડા વહેલા જઈએ તો વહેલા પાછા આવશું. હલો પપ્પા. ના ના પપ્પા એમ નથી કરવું આપણે. અરે ફોન ની અનબોક્સિંગ હોય ને. ઉલટું રાખો, ઉલટું રાખી દો. અરે અમાર કોલેજમાંથી લે હવે કોલેજમાં ઝાડ જંગલમાં જ તો છે કોલેજ. કોણ? ઈ તો દાદા ના નથી પાડી. હવે હાથ પાસે દાદા હવે ઓલો ફુવારો આવી ગયો ને ઈ કરાય. એના કરતા નીચે જઈને હા પપ્પા તમને કાપવા બેહાડ્યા છે. એ કરે છે બધું. Happy birthday to you. થઈ ગયો હેપી બર્થડે. બહુ કઈ પીઓ પપ્પા લેવલ નથી કરવા. રોજનું કેક જ ખાઓ છો તમે ત્યાં સાઈડ ઉપર? સિમેન્ટ કાપે સિમેન્ટ. તો ગાઈસ અહીંયા બર્થડે સેલિબ્રેટ થઈ રહ્યો છીએ. બે ભાઈ એકબીજાને કેક ખવડાવી રહ્યા છે. રોતા નહીં. હાલે આગળ. ગ્રીન. દૂરથી ન મેં કાંઈ કર્યું જ નથી. તે આમ કરીને લઈ લીધું. લઈ બેઠો. આમ આમ પણ આ ઊંધો લે તારે આમ જવાનું હોય. ઓલી ગાયને ન ખવડાવતો ગાય. ગાય હજી થોડું ઓછું ન થયું. હાલો ઓલી ઋષિકલી સ્પૂન મૂકી જો તે ખૂણા ઉપર લઈ. ચાલુ ન થાય જલ્દીથી. જમવા આવી ગયા છે ને અહીંયા હોટલમાં આવ્યા છે. તાર જમવાનું છે? તો આ છે હોટલ. અમે લોકો આવી ગયા છે હોટલમાં જમવા માટે. હવે ગાડી પાર્કિંગ થાય છે પછી જઈએ અંદર. શું જમવાનું છે? મેનુ જોઈ પછી ખબર પડે. ઓકે તો આ બધા અહીંયા વેઇટ કરે છે. ગાડી પાર્ક થઈને અંદર ખાલી હોય તો જોઈએ. વેઇટિંગ લાગે છે. અહીંયા આવું ચિત્ર રાખેલું છે. દિવાલ પર ડ્રોઈંગ કર્યું છે. આ ઓલું છે કેનવાસ પેન્ટિંગ. મસ્ત બનાવ્યું છે. જેણે બી બનાવ્યું છે ને કેનવાસ પેન્ટિંગ છે. અને આ લોકો અહીંયા બે બેસી ગયા છે. આજે કઈ મેચ છે? તો લાઈવ બતાવે છે. અચ્છા લેડીઝ લોકોની આઈપીએલ ચાલુ છે. મારા ડ્રીમ હતા જો ખબર નહીં કે બે બે ભાઈ
છત્રી દાબ તોડી બાજુમાં બીજો ઊભો હોય ભાઈ આજ 32 જોઈએ 36 કેવી તો થોડી મને ખબર હતી દોઢા તું વધારે 4 તારા ગણા એટલે વધારે ન બોલું ઈ આ જોક્સ ઓરણે અને રીલ્સ બનાવી તો ભાવલો ભમરાળો ન થાવતો હા તો એની ચેનલનું નામ જ છે ભાવલો ભમરાળો એની વાઈફે એને કીધું હતું ઈ જોક્સ કેમ્પેન ખોલી જળ કેવી રીતે એટલે એમાંથી જલ નીકળી જાદુ બેઠા જીન વાળી નથી જલ વાળી જીનમાંથી અંદર જીન મારવા આવે જલ ન મારવા આવે ચિરાગમાંથી જીન મારો ચિરાગ માંથી બીજું કઈ જીનમાંથી જીન મારો નો જીનવાડીમાંથી જીણા પણ આ બોટલમાં જલ જ છે એટલે જલ જ બહાર આવે અરે પાણી છે જીન ચિરાગ કેવું કઈ છે ચિરાગ તો આમાં આવે ભાઈ જીનમાંથી એના માટે બોટલ મોટી લેવી પડે જીનમાંથી જાદુ તમારે બહુ ફટાફટ આવી ગયો ને તમારું સૂપ આ તો બધું હવે ફૂલ ફૂડ વાળું તો ગાઈઝ અહીંયા મંચાવ સૂપ આવી ગયું છે બર્થડે બોયે મંગાવ્યું હતું મંચાવ સૂપ બર્થડે બોય કે મેન હવે બોય ને આ બોય આમાં આવે બધા તો આ છે મંચાવ सूप पीवा मंडो ये बच्चे लोग और क्या खाना है आनो કંઈક સ્મેલ કંઈક અલગ આવી હા ને રિશિત કંઈક અલગ આવી ઓલું કાંદો કાપો બર્થડે માં મને ખબર છે તો અત્યાર સુધી લઈ ન લીધો હોત છે બટર કુલચા તો મને દીધો હોત તો એમાં શું વાંધો હતો ક્યાં પનીર ચટપટા પણ જો ડાફું ભરી જાય છે એમાં હું ક્યારે એને બે ને પહોંચું હું એક પગલું ભરું ને બે પગલા ભરી લે તો ગાઈસ હવે આ સેટનો બર્થડે થઈ ગયો છે પૂરો અને અમે લોકો આવી ગયા છીએ જમી કરીને પાછા ઘરે અને હવે પાછું બીજે ક્યાંક હા અને હવે આપણે જવાનું છે પાછું તો હું આવી છું કપડાં ચેન્જ કરવા માટે છે ને તમને બેયનો તમારા બેયનો વિડીયો બનાવવા દોયડી પણ પહોંચી ને હું વિડીયો લઈ લઉં પાછું